ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનો 16 જાન્યુઆરીથી પ્રારંભ થઈ ગયો છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ પ્રકારે યોગદાન આપીને ભક્તો પણ રામમય બની ગયા છે। ભગવાન શ્રી રામ મંદિરની ડિઝાઇન ગુજરાતના શિલ્પી સીબી સોપપુરા અને આશિષ સોપપુરાની ટીમે બનાવી છે, જ્યારે રામ મંદિરમાં મહત્વની અનેક વસ્તુઓ ગુજરાતમાંથી મોકલવામાં આવી છે। રામ મંદિરની ગર્ભગૃહની દિવાલો ઉપર રામચરિત માનસની ચોપાઈઓ રાખવામાં આવનાર છે। આ ચોપાઈઓને અમદાવાદમાં તૈયાર કરવામાં આવી છે। અમદાવાદના કશ્યપ મેવાડાએ તૈયાર કરેલી ચોપાઈઓ રામ મંદિરની દિવાલો ઉપર કંડારવામાં આવશે। બ્રાસ સીટ ઉપર બ્રાસ કાર્વિંગ ઇન્વેલ વર્ક કરીને ચોપાઈઓ તૈયાર કરાઈ છે। ત્યારે ચોપાઈઓ તૈયાર કરનાર કશ્યપ મેવાડાએ વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। મંદિરની અંદરની વાત કરવામાં આવે તો મંદિરની અંદર જ્યાં ગર્ભગૃહ છે, ગર્ભગૃહની બાજુમાં શ્રી ગૌસ્વામી તુલસીદાસ મહારાજ અને વાલ્મીકી રામાયણ રચિત જે પ્રાર્થના છે તે પ્રાર્થના ખાસ દિવાલ ઉપર રાખવામાં આવશે। સૌથી પહેલા દ્રશ્યો તમે વીટીવી ન્યૂઝ ઉપર જોઈ રહ્યા છો કે આ જે પ્રાર્થના છે તે રામ મંદિરની અંદર દિવાલ ઉપર લગાડવામાં આવશે। જે આ ખાસ તૈયારી કરવામાં આવી છે તે બાબતે આપણી સાથે કશ્યપ મેવાડા જોડાયા છે। કશ્યપભાઈ, પ્રાર્થના રામ મંદિરની અંદર લગાવવાની વાત છે, તમામ તૈયારીઓ થઈ ચૂકી છે, શું આના વિશે શું કહેશો તમે? હા, જય શ્રી રામ। આ સીટની આપણી જે સીટ છે આખી પિત્તળની સીટ છે અને 3 mm જાડી સીટ છે અને એની ઉપર આપણે એનગ્રેવિંગ વર્ક કરેલું છે અને આ લાગશે આપણે ગર્ભગૃહમાં જે દિવાલ છે એમાં લાગશે। ક્યારે મોકલવામાં આવશે અયોધ્યા? લગભગ 18 તારીખની આસપાસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળશે। આ લગભગ જોવા મળશે, કારણ કે ત્યાં લાગી જશે, બહાર એમની જે ગર્ભગૃહ છે ત્યાં લાગી જશે। તો જી ચોક્કસથી વીટીવી ઉપર જે દ્રશ્યો નિહાળ્યા છે તે સૌથી પહેલા વીટીવી દ્વારા આ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો ગર્ભગૃહની જે દિવાલો છે ત્યાં શ્રી રામની પ્રાર્થનાઓ પણ રાખવામાં આવશે। કેમેરા પર્સન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી અમદાવાદ।